યાદ છે સ્કૂલના એ દિવસો કે જ્યારે આપણી પાસે મિત્રોનું મોટું લિસ્ટ હતું. એક ફોન કરીને 10 જણા ભેગા થઈ જતા. રાત્રે 10 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી, રાત્રે 3 વાગ્યા સુધી, કોઈ વાર સવાર સુધી વાતો કરતા, નાઇટ આઉટ કરતા. કેરિયરની કોઈ ચિંતા નહોતી ને દુનિયા એકદમ સિમ્પલ લાગતી. પછી આપણે 24ના થયા, 25, 26, 27, પછી બધું બદલાઈ ગયું. આજે ફોનમાં 500 કોન્ટેક્ટ છે, પણ જ્યારે મન ઉદાસ હોય ને ત્યારે વિચાર કરવો પડે કે કોને ફોન લગાડું અને કોણ વાત કરશે મારી સાથે. આજે સગા સંબંધી આપણી ખુશી પૂછતા નથી, પણ આપણું સ્ટેટસ પૂછે છે. લગ્ન ક્યારે કરશો, ઘર ક્યારે લેશો, બાળક ક્યારે થશે, આવા ફાલતુના પ્રશ્ન પૂછશે. 25 થી 35ની ઉંમર છે ને દોસ્ત, એ જીવનનો સૌથી અજીબ ફેસ છે જે બધાએ ફેસ કરતા હોય. આ એક એવો ફેસ છે કે જેમાં આપણે સંબંધોને ખોઈ નાખી છીએ અને ખોવાઈ જાય છે. એમાં આપણો કોઈ વાંક નથી એ લોકોનો કોઈ વાંક. અને સમાજનું પ્રેશર તો આપણી ઉપર હાવી હોય જ છે. જો તમે પણ પ્રેશર કે લોનલીનેસ ફીલ થતું હોય તો આ વિડીયો તમારા માટે છે. આજે કોઈ મોટી જ્ઞાનની વાત નથી કરવી, બસ આપણી જ લાઈફની હકીકત સામે રાખી. આપણે સૌથી પહેલો આંચકો આપણાને ક્યાં લાગે છે ખબર છે? આપણા ફ્રેન્ડ સર્કલમાં. 25ની ઉંમર વટાવ્યા પછી એક ફ્રેન્ડ ગાયબ થતો જાય છે. આવું તમારા બધાને થયું હશે. કોઈ લંડન જતું રહે, કોઈ લગ્ન કરીને બીજે સેટ થઈ જતું હોય છે, કોઈ પોતાના ફાધરનો બિઝનેસ સંભાળતું હોય છે, કોઈ ગવર્મેન્ટ જોબમાં લાગી જાય છે, કોઈ છોકરી પણ ભગાડી જાય છે. તો બધા પોતપોતાની લાઈફમાં એટલા બિઝી થઈ જાય છે કે શનિ રવિ પણ ટાઈમ નથી મળતો કે થોડું ગેટ ટુગેધર કરીએ. તો આવું બધું ચાલવા લાગે છે. શરૂઆતમાં આપણાને બહુ ખોટું લાગે કે આપણાને થાય છે કે યાર એ બદલાઈ ગયો છે કે શું, કે એનો ભાવ બદલાઈ ગયો, મને ઓળખતો નથી સાવ, એવું કેમ કરે છે બિહેવિયર, મને બોલાવતો નથી. પણ એવું નથી, હકીકત કંઈક અલગ છે. આ ઉંમરે આવીને દરેક માણસ પોતાના લાઈફની એક અલગ જ વોરમાં હોય, અલગ જ લડાઈમાં હોય. એમાંથી જ ફ્રી ન થાય તો આપણાને શું ટાઈમ આપે? એને ઓલરેડી એ ફેસ એવો છે કે ભાઈ એટલો બિઝી હોય છે, બિઝી શેડ્યુલ હોય. એમાં ફ્રેન્ડ્સ માટે પછી ટાઈમ કેવી રીતે હોય? એક રિસ્પોન્સિબિલિટીમાં જ્યારે ઉતરી જાય, કોઈને પોતાનું કેરિયર બચાવવું હોય, કોઈને પોતાનું ફેમિલી સંભાળવું હોય. અહીંયા આપણે એક વાત સમજવાની જરૂર છે. ક્વોલિટી ઇઝ બેટર દેન ક્વોન્ટિટી. જ્યારે તમે 28-30 આસપાસ પહોંચશો ત્યારે તમને ખબર પડશે કે 100 ફેક ફ્રેન્ડ કરતાં 2 ટ્રુ ફ્રેન્ડ હોવા સારા છે, જે તમને રાત્રે 3 વાગ્યે પણ જેન્યુન આન્સર આપી શકે તમારા પ્રશ્નનો, તમારી સેડનેસનો, તમારી લોનલીનેસનો. હોય ક્યારેક થાય એવું ફીલ, તો આપણે ફ્રેન્ડને કરી ફોન તો જેન્યુન જવાબ જે આપી શકતો હોય એવા 1 કે 2 જ ફ્રેન્ડ હોય કે તમને એની ટાઈમ તમને તમારી સાથે કોઈ બી વાત શેર કરી શકે, તમે એમને તમારી વાત શેર કરી શકો. પણ જો તમારા ફ્રેન્ડ છૂટે છે તો એનો મતલબ એમ નથી કે એ ખરાબ છે કે ના તમે ખરાબ છો. બસ પરિસ્થિતિ એવી છે, આ ટાઈમ એવો છે કે હવે એક રિસ્પોન્સિબિલિટી બધાની માથે આવી ગઈ હોય છે. ઘર સંભાળવાની, વાઈફને સંભાળવાની, છોકરાઓને સંભાળવાની, પોતાનું કેરિયર પર ધ્યાન દેવાની, પેરેન્ટ્સને સંભાળવાની, બધી જ વસ્તુ આમાં લાગુ પડે. તો એનો મતલબ એટલો જ છે કે લાઈફ આગળ વધી રહી છે. તો આ એકલાપણથી બીકાવાની કોઈ જરૂર નથી. આ એક મેચ્યોરિટીની નિશાની છે. તમે આ સ્ટેપ પર એક મેચ્યોર, એક પ્રોડ માઇન્ડસેટ તમારું સેટ થશે. તમને ખબર છે આપણા સમાજમાં, હું એક શબ્દ બોલું, ધ સોસાયટીઝ ઇનવિઝિબલ ટાઈમ ટેબલ. સમજી ગયા છો તમે? હવે વાત કરીએ આપણે ફેવરિટ સોસાયટીની. આપણા સમાજ પાસે છે ને દરેક માણસ માટે એક અદ્રશ્ય ટાઈમ ટેબલ તૈયાર જ હોય છે. 22 વર્ષે ગ્રેજ્યુએશન પૂરું કરો, 25 વર્ષે સારી નોકરી કે પગાર હોવો જોઈએ, 26 કે 27, 28 સુધીમાં તમારા લગ્ન થઈ જવા જોઈએ, લગ્ન પછી 30 આસપાસ તમારે બેબી પણ હોવું જોઈએ, અને આ દરમિયાન તમારી પાસે ઘર અને ગાડી પણ હોવી જોઈએ. આમાં માણસ પોતે ક્યાં જાય? જો તમે આ ટાઈમ ટેબલમાંથી એક સ્ટેપ પણ ચૂક્યા
એટલે સમાજ તમારી આ સમસ્યાની સામે એક મોટું ક્વેશ્ચન માર્ક મૂકી દેશે. લગ્નમાં વાર લગાડશો તો ક્વેશ્ચન માર્ક કે છોકરો કે છોકરીમાં કંઈ પ્રોબ્લેમ તો નથી ને? લગ્ન કેમ નથી કરતા? હજી સેટલ નથી થયા? ભાડાના ઘરમાં ક્યાં સુધી રહેશો? તો આ બધા ક્વેશ્ચન માર્ક સમાજ આપણા લાઈફમાં આપણા યર્સ પ્રમાણે મૂકતા રહેશે. આ છે સમાજનું ઇનવિઝિબલ ટાઈમ ટેબલ, સોસાયટીઝ ઇનવિઝિબલ ટાઈમ ટેબલ. આ બધા પ્રશ્નથી ધીમે ધીમે આપણા ખુદને પણ ડિપ્રેશન, એન્ઝાયટી આવવા લાગે ને. ઓબ્વિયસ, આપણે રાત્રે સૂઈ નથી શકતા, કારણ કે આપણાને એમ જ લાગે કે આપણે પાછળ રહી ગયા. હું પાછળ રહી ગયો છું? આ કઈ રેસ છે? પણ એક વાત કાન ખોલીને સાંભળી લ્યો, સમાજ તમારી લાઈફનું બિલ નથી ચૂકવવાનું. જે લોકો તમને આજે પૂછે છે ને કે લગ્ન ક્યારે કરશો, એ જ લોકો જ્યારે લગ્ન પછી પ્રોબ્લેમ આવશે ને ત્યારે ઊભાઈ નહીં રહે. ત્યારે તો એમ કહેશે તમારા નસીબ. જે લોકો પૂછે છે કે ઘર ક્યારે લેશો, એ લોકો તમારા મકાન કે તમારા ફ્લેટ કે એનો EMI ભરવા નથી આવવાના. એનો હપ્તો તો તમારે જ ભરવાનો ને. તો તમારી લાઈફની ટાઈમ લાઈન તમારી ખુદની છે, સમાજની નથી. કોઈ 24 કે 25 વર્ષે પણ લગ્ન કરીને ખુશ નથી. હેરાન થાય છે, કેટલા ફેસીસ આવે છે, કેટલા પ્રોબ્લેમ્સ આવે છે, નથી પડતું બંનેની વચ્ચે. આવું બધું આપણા સમાજમાં જોવા મળે જ છે. અને કોઈ 32 કે 36 વર્ષે પણ સિંગલ રહીને લાઈફને એન્જોય કરે છે. લાઈક મી, હું એન્જોય કરું છું મારી લાઈફ. કોઈને 25 વર્ષે સક્સેસ મળે, કોઈને 35 વર્ષે બિઝનેસમાં બ્રેક થ્રુ મળે, કોઈનો પોતાનો બિઝનેસ 40 વર્ષે ચાલે. આમાં કાંઈ નક્કી ના હોય. તો સમાજના ટાઈમ ટેબલ પ્રમાણે જીવવાનું બંધ કરો. સમાજની આંખ પર જીવવાનું બંધ કરો. મારી લેંગ્વેજમાં હું કહું તો સમાજની આંખ ઉપર જીવવાનું બંધ કરો. સમાજની આંખ તમને ચલાવી રહી છે ને? કે પેલો મને આમ કહેશે, મારા પેરેન્ટ્સને આમ કહેશે, મારા પેરેન્ટ્સ મને કહેશે, કે પેલો સંબંધી સમાજ મારી ઉપર આવી રીતે જોવે છે, મને આવી રીતે જોવે છે. તો એ લોકો તમારા પ્રોબ્લેમ સોલ્વ કરવા આવશે નહીં ને? તો એની આંખ ઉપર તમારું જીવન તમે કેવી રીતે ચલાવી શકો? સમાજની આંખ ઉપર તમે જીવશો કે એની આંખમાં સારું દેખાવા માટે તમારી ખુશી, તમારું મોજ, તમારો આનંદ ને બધું ગુમાવી એની આંખમાં સારું દેખાવા માટે તમારું જીવન જીવશો, તો ઓબ્વિયસલી જિંદગી તમારી હશે, પણ નિર્ણય સમાજની આંખનો હોય છે. હું એટલું જ કહીશ કે ના પાડતા શીખો, બાઉન્ડરીઝ ને સેલ્ફ લવ. તો આ બધી પ્રોબ્લેમમાં પોતાને બચાવવું કેવી રીતે? બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ છે, પણ અઘરું છે. તમારે સીમાઓ મતલબ કે બાઉન્ડરીઝ નક્કી કરવી પડશે, ના પાડતા શીખવું પડશે. જ્યારે આપણે 20 કે 22 વર્ષના હોય ને, ત્યારે આપણાને પીપલ પ્લેઝર બનવાની આદત હોય. બધા આપણાને સારા કહીએ, બધાની નજરમાં આપણે સારું થવું હોય, એક ગુડ પર્સનાલિટી ઊભી કરવી હોય. તો કોઈ આપણાથી નારાજ ન થાય ને એવું આપણે લાઈફમાં આપણે બતાવતા હોય. અંદરથી એવા હોય નહીં, પણ બતાવતા હોય. તો શું કે એમાં આપણે આપણી ખુશીનો, આપણી આનંદનો ભોગ આપી દઈએ છીએ એમાં, એ સારું દેખાડવો કરવામાં. પણ 25 થી 35નો એક એવો સમય છે, આ ઉંમરે તમારે પોતાના માટે સ્ટેન્ડ લેવો જ પડે. ફેમિલીમાં હોય કે સમાજમાં હોય કે તમારા રિલેશનમાં હોય કે તમારા ઓફિસમાં હોય, કોઈ બી જગ્યાએ તમારે પોતાનો સ્ટેન્ડ તમારે ખુદે લેવો પડે. તમારા માટે કોઈ લડશે નહીં અને કોઈ લડવું પણ ના જ હોય. 25 પછી તો તમારે ઓબ્વિયસલી કે મેચ્યોરિટી આવી જ જવી જોઈએ. જે વ્યક્તિ 25 પછી પણ સમાજ કે એમ કરે છે, એનો મતલબ એમ કે તે હજી મેચ્યોર નથી, પોતાનો નિર્ણય નથી લઈ શકતો. જો કોઈ સગા સંબંધી તમને ટોણા મીણા કે ટોન મારે તો એને શાંતિથી પણ મક્કમતાથી, મતલબ કે એક સ્ટ્રોંગલી કહી દેવાનું, હું મારી લાઈફ મારા ટાઈમ પર બધું કરી આપીશ.
એક આન્સર તો એને આપવાનો, સ્ટ્રોંગ આન્સર આપવાનો નમ્રતાથી, કે મારા સમયે બધી જ વસ્તુ હું કમ્પ્લીટ કરી દઈશ અને મારી લાઈફના મોટા નિર્ણય, મોટા ડિસિઝન હું લઈશ. યા મારા પેરેન્ટ્સ, સમાજ નહીં, સગા સંબંધી નહીં. જો એવો કોઈ મિત્ર છે કે જ્યારે એને કાંઈક સ્વાર્થ હોય ત્યારે તમને યાદ કરે, બાકી કોઈ દિવસ યાદ ન કરે, તો એને ના પાડતા શીખો. તમારો કિંમતી સમય તમારા વર્કમાં, તમારી પ્રાયોરિટીમાં જે આપણે આપી છીએ એ વેસ્ટ શું કામ જવા દે? થોડીક વાર માટે શું કામ? તો એને ના પાડતા શીખો. જે સ્વાર્થ માટે જ આવે છે, જેને કાંઈ લેવા દેવા જ નથી આપણી સાથે, તો એને ના પાડતા શીખવાનું. ના પાડવું સાવ ઇઝી છે. હું બિઝી છું એટલું કહો એટલે એમાં આવી ગયું. એમાં એક ટોન આવી ગયો કે ભાઈ મારી પાસે વર્ક છે, ઇનડાયરેક્ટલી, કે હું બિઝી છું. વાત પૂરી થઈ ગઈ. એ સમજી જાય કે હવે આને આપણે ડિસ્ટર્બ ના કરવું જોઈએ કે ના બોલાવવું જોઈએ. તો ના પાડવાથી તમારા પીસ ઓફ માઇન્ડ સ્ટેબલ રહે, તો તમે તમારું આગળનું વર્ક સારી રીતે ફોકસથી કરી શકો ને. તો ના પાડવું એટલું સારું છે. પોતાના માટે જીવવું એ કાંઈ સ્વાર્થ નથી. મારા ખ્યાલથી સેલ્ફ રિસ્પેક્ટ. સેલ્ફ રિસ્પેક્ટનો મતલબ એ નથી કે હું મારી ઇજ્જત કરું, મને પગે લાગવું, એ નહીં. સેલ્ફ રિસ્પેક્ટ મીન્સ હું મારા ડિસિઝન મારી રીતે લઉં. મારી લાઈફ, મારા ડિસિઝન, મારે કાંઈ બી કરવું હોય તો એનો નિર્ણય હું લઉં. મારા મુજબ સેલ્ફ રિસ્પેક્ટ હું એને કહું છું, જેને એક સ્ટેન્ડ કહેવાય. પોતાના માટે જે સ્ટેન્ડ લે ને એ. આ ઉંમરે તમારી એનર્જી બહુ લિમિટેડ છે, તો એને સાચી જગ્યાએ ઇન્વેસ્ટ કરો. વિડીયો પૂરો કરતાં પહેલાં બસ એટલું જ કહીશ, જો તમારી ઉંમર 25 વટી ગઈ છે કે 35-36 છે ને તમને લાગે છે કે બધું વિખાય છે, મિત્રો આપણાથી દૂર જાય છે, બોલાવતા નથી, સંબંધ તૂટે છે, બધા પોતપોતાના વર્કમાં જતા રહીએ છે, બોલાવતા નથી, મળવાનું થતું નથી, અને તમારી ખુદની પણ જવાબદારી વધતી હોય એવું પણ તમને દેખાશે, તો એમાં ગભરાવાનું નથી. તમે એકલા નથી. આપણી આખી જનરેશન આ ફેઝમાંથી પસાર થાય જ છે. જે નવા કોલેજ સ્ટુડન્ટ્સ છે એ ડિગ્રી પાસ કરશે, સેમ જગ્યાએ પહોંચી જશે, તો બધા થશે. બધાને આ ફેસ આવે જ છે. આ ઉંમર કદાચ સૌથી અઘરી છે, પણ આ જ ઉંમરે તમને અંદરથી મજબૂત પણ બનાવશે ને. સંબંધો ભલે ને ઓછા થાય, બસ જે છે એ સાચા હોવા જોઈએ. જિંદગી ભલે ધીમે ધીમે હાલતી, પણ એ તમારા નિયમો ઉપર ચાલે. એ ખાસ ધ્યાન રાખજો. તમને આ વિડીયોમાંથી કઈ વાત સૌથી વધારે રિલેટેબલ લાગી, તો એ વાત મને નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો કોઈ એવો મિત્ર હોય તમારે કે અત્યારે આ પ્રેશરમાંથી પસાર થતો હોય, તો એની સાથે આ વિડીયોને શેર કરજો.